આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામેથી કોપર અને એલ્યુમિનિયમના કેબલની ચોરીના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે. આમોદ પોલીસે બે ઇસમોને ઝડપી પાડી ₹9 લાખના મુદ્દામાલને જપ્ત કર્યો છે. આરોપીઓ પાસેથી કોપર અને એલ્યુમિનિયમના કુલ 2950 કિલો વાયર તેમજ એક ટ્રેક્ટર અને ટ્રોલી કબજે લેવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના સૂચન અને માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસ સતત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે મળેલી બાતમીના આધારે આમોદ પોલીસના પીઆઈ આરબી કરમઠિયા અને રોઝા ટંકારિયા ગામે રેડ કરીને ટ્રેક્ટર નંબર GJ16DK5738 તથા તેના સાથે જોડાયેલી ટ્રોલીમાં શંકાસ્પદ રીતે ભરેલા કોપર અને એલ્યુમિનિયમના કેબલ કબજે કર્યા હતા. પોલીસે રોઝા ટંકારિયાના ઉસ્માગની આદમ ઇસ્માઇલ ડેલાવાલા આછોદ ગામના આશિફ અબ્દુલ હસન ભીકાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેમની પાસેથી 2950 કિલો કોપર અને એલ્યુમિનિયમ વાયર સહિત કુલ ₹4 લાખ અને ટ્રેક્ટર અને ટ્રોલી કિંમત કુલ ₹5 લાખ મળીને કુલ કિંમત ₹9 લાખનો મુદ્દામાલ કબજે કરીને આમોદ પોલીસે આ અંગે આઈપીસીની લાગતી કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મામલાની પાછળ વધુ કોઈ શખ્સોની સંડોવણી છે કે તે દિશામાં પણ તપાસ ચાલુ છે.